આ છોકરો બૂટ પોલિશ કરે છે. હમણાં 2 દી પહેલા વરસાદ થયો ને સંપલ હાવ ખરાબ થઈ ગયા મારા. આની પાસે બૂટ પોલિશ કરાવી લઉં ને તો મારા સંપલ ચકાચક થઈ જાય. પણ છોકરો બૂટ પોલિશ ના લે હે કેટલા? હે છોકરા, આ બૂટ પોલિશ કરાવવા છે. કેટલા લે તું? દાદા, હું બૂટ પોલિશ ના ફક્ત 20 રૂપિયા લઉં છું. 20 રૂપિયા? અલા હું કીધું 20 રૂપિયા? એટલે હું તારી જેવડો હતો ને ત્યારે આ પોલિશ કરવાના 5 રૂપિયા હાલતા હતા અને અત્યારે 20 રૂપિયા? દાદા, તમે નાના હતા ત્યારે 5 રૂપિયા હતા અને અત્યારે તમે ઉંમર લાયક થઈ ગયા છો અને મારા દાદા જેવા થઈ ગયા છો એટલે અત્યારના સમય પ્રમાણે 20 રૂપિયા હોય. ના ભાઈ ના, 5 રૂપિયામાં તારે આ ચપ્પલ મારા પોલિશ કરવા હોય તો કરી દે, બાકી આ 20 રૂપિયા મને નહીં પોહાય. મેં તમને ક્યાં રોક્યા છે કે ક્યાં મેં તમને સમ આપ્યા છે? આ રોડ પડ્યો, ચાલવા લાગો. અત્યારે 5 રૂપિયામાં સારું પીવાનું પાણી પણ નથી મળતું અને તમે કહો છો અત્યારે 5 રૂપિયામાં બૂટ પોલિશ કરાવવા? શરમ નથી આવતી? લા છોકરો પણ એક વેચ જવડો છે. લા તારા મોઢામાં જીભ કેટલી છે? તું કેટલું બોલશો? વાહ, બોલવામાં તો બાકી જબરો છે હો. એલા બૂટ પોલિશ કરવા કરતા તું સ્કૂલે જા અને ભણવા જા ને તો તારું કંઈક થાય ભવિષ્યમાં. આ બૂટ પોલિશ કરવાથી કંઈ નહીં થાય. દાદા, તમે મને શિખામણ ના આપો. મને બધી જ ખબર છે મારે શું કરવું અને શું ન કરવું. હું અડધો દિવસ સ્કૂલે જાઉં છું અને અડધો દિવસ આ બૂટ પોલિશનો ધંધો કરું છું. તમારે બૂટ પોલિશ કરાવવો હોય તો કરાવો, નકર આ રસ્તો ખુલ્લો પડ્યો છે. હવે ભાઈ, આ છોકરો તો બહુ જીભ લાંબી નથી ભાઈ. હવે રસ્તો ખુલ્લો પાડ્યો મેં. હાલે આસાનો મોનો બૂટ પોલિશ કરવા માંડ. જીભ ઓછી હકાર. જેવી તારી જીભ હાલે છે ને એવા આ સંપલને સમકાવી દે તું. આલ્યો કાકા તમારા ચપ્પલ. હલાવ અને હાલે આ તારા 20 રૂપિયા. કાકા, હું અહીંયા બૂટ પોલિશનો ધંધો કરું છું, કઈ ભીખ નથી માંગતો. ઇજ્જતથી આ પૈસા લઈને મારા હાથમાં આપો. લા છોકરો તો જો કેટલો મુફટ છે. નાના પંડે નાનું ને કેટલી મોટી જીભ હાલે છે. એટલે આટલી ઉંમરમાં તારે આવડું મોટું અભિમાન છે? અભિમાન નથી, ગર્વ છે મને મારી મહેનત ઉપર. હું મહેનત કરીને ખાઉં છું, કઈ ભીખ નથી માંગતો. આ છાના મને આ પૈસા મને હાથમાં અંબાવો. ભાઈ ભાઈ, મારી ભૂલ થઈ ગઈ બસ. લે છોકરો લાંબી રેસનો ઘોડો બનશે. અરે મમ્મી, જાનવી, કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ બેટા. પણ તું ઘરમાં એકલી જ છે ને અહીંયા બેઠી છે? શું થયું? કઈ નથી થયું મમ્મી, બધું બરાબર છે. આ બસ જો બધું કામ પતાવ્યું, રસોઈ કરી, કપડા વાસણ પતાવ્યા એટલે ફ્રી થઈ તો બેઠી છું. અને પ્રફુલ્લ તો નોકરીએ ગયા છે અને મારા સસરા કામથી જરાક બહાર ગયા છે, આવતા જ હશે. પણ તમે અચાનક અહીંયા? અરે જવા દે ને જાનવી, આ લાઇટનું બિલ આવ્યું હતું અને આજે એની છેલ્લી તારીખ હતી એટલે મેં કીધું ભરી આવવા દે ને, વળી આવીને કાપી જશે એટલે બિલ ભરવા નીકળી હતી. મેં કીધું હાલ હારો હાર જાનવી નહીં મળતી આવું. એ સારું કર્યું બા. એક કામ કરો, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. એટલે મારે કાંઈ ચા પાણી નથી પીવા. બસ ઈ કે તારા ઘરમાં કેમ છે બધું? અને પ્રફુલ્લ કુમાર કેમ છે? તારા સસરાની તબિયત તો સારી છે ને? અને ઘરમાં કઈ ભંજવાડ તો નથી ને? બધું સુખી રૂપે છે ને? ના મમ્મી, એવું કઈ જ નથી. તમે નકામી ચિંતા નહીં કરો. અને તમે બેસો, મારા સસરા પણ હમણાં આવતા જ હશે એટલે એમની તો ચા બનાવવાની જ છે, તો આપણે બધાની ચા બનાવી દઉં. અરે ના પાડીને તને. જય શ્રી કૃષ્ણ બેન. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, ક્યારે આવ્યા તમે? બસ જો આ આવું જ છું હજી. તો બેટા તમારા મમ્મીને કઈ ચા પાણી પીવડાવ્યા કે હજી એકદમ બેઠા જ છે? એ જ કહું છું મમ્મીને કે હું ચા બનાવી લાવું, પણ એ માનતા જ નથી. હવે તો પીવી જ પડશે. બેસો.
ના ભાઈ ના, મારે કાંઈ ચા પીવી નથી, હું ઘરેથી પીને જ આવી છું. પણ તો પણ પપ્પા માટે બનાવવાની છે એટલે થોડી તો પીવી જ પડશે. હું બનાવી લાવું છું. બાકી બોલો સુધીરભાઈ, તમારી તબિયત કેમ છે? અરે માતાજીની કૃપા ને તમારા જેવા વડીલોના આશીર્વાદ. અને પ્રફુલ્લ કુમાર? એને સારામાં સારું છે, મસ્ત છે તબિયત અને કામ ધંધો પણ સારો ચાલે છે. ચાલો તો સારું. હા હા. લો પપ્પા તમારી ચા. ને આ એમની મોડી ચા છે એટલે. અચ્છા. તમારી દીકરી તમારું સારું ધ્યાન રાખે છે. હા ખબર છે ને, વળી ખાંડવાળી ચા પીને ચક્કર પડીને પડી તો. મમ્મી આ જમવાના ટાઈમ પર આવ્યા છો ને તો જમીને જ જવાનું છે હવે. ના હો, મારે કાંઈ જમવું નથી. આ તો લાઇટ બિલ ભરવા આવી હતી, મેં કીધું લાવ રસ્તામાં જ ઘર છે તો મળતી જાવ. ઓ બેન, આ તમારી દીકરીની વાત બરોબર છે. અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને રસોઈ ગરમા ગરમ તૈયાર છે, તો જમીને જાવ ને. સુધીરભાઈ, ઘરે હું રાંધીને જ આવી છું, પછી પડ્યું રહે ને મારા ઘરે તો ફ્રીજ છે નહીં, અને આ ગરમીના દિવસ હાંજ પડે બગડી જાય ફેંકવું પડે, એટલે હું મારા ઘરે જઈને જમી લઈશ. એ સારું સારું. આપણે છે ને ખોટો અન્નનો બગાડ થાય ને એવું નથી કરવું. જેવી તમારી મરજી. પણ જુઓ, હવે ક્યારેક આવો ને થોડોક સમય લઈને આવજો. અને આમે તમારા જમાઈ સાથે તમારે ક્યાં કેટલા દિવસથી મુલાકાત જ નથી થઈ. સાચી વાત છે. મમ્મી ઊભા થાઓ, હું તમારા માટે ખાવાનું લાવું છું, થોડું જમી લો. બેટા મારી તબિયત નથી સારી, પહેલા તું ખાઈ લે, પછી હું ખાઈ લઈશ. મમ્મી તમારી તબિયત સારી નથી, તમને તો તાવ આવ્યો છે, હું હમણાં ડોક્ટરને બોલાવી લાવું છું. બેટા આપણા બાજુવાળા મણી કાકી છે ને, એમણે ડોક્ટર સાહેબને બોલાવ્યા હતા. એમણે મારું ચેકઅપ કર્યું છે, તો સામે મેં ચિઠ્ઠી મૂકી છે, એમાં દવા લખી છે, એ લાવવાની છે. મારી પાસે દવા લેવાના તો પૈસા નથી, હું દવા ક્યાંથી લાવીશ? મમ્મી તમે ચિંતા ન કરો, હું હમણાં જ દવા લઈ આવી છું. સાંભળ બેટા, બાજુવાળા મણી કાકી કહેતા હતા કે દવા લેવા માટે પૈસાની જરૂર હોય ને તો એમની પાસેથી થોડા લઈ લેજે, એટલે તું એમની પાસેથી પૈસા લઈને જજે. હા મમ્મી આપણે કોઈની પાસે હાથ લાંબો નથી કરવો, હું હમણાં જ જાઉં છું અને દવાના પૈસા લઈ આવું છું. મારી પાસે દવા લેવાના બી 1 રૂપિયા નથી. ચાલ ને કોલી સાફ કરી લઉં, ને પૈસા મળાય, દવાના પૈસા આવી જશે. હા જન્મી, ના પેમેન્ટ તો મેં ક્લિયર કરી નાખ્યું છે, તો મને વોટ્સઅપ કર ને. હા હું લેતો જ આવું છું. હા ઓકે ડન. હા હા ફોન કરું પછી. હે છોકરા છે તું, અને કેમ મારી 4 વ્હીલ સાફ કરી રહ્યો છે? સાહેબ મારે પૈસાની બહુ જ જરૂર છે, એટલે હું તમારી ગાડી સાફ કરતો હતો. તારે પૈસાની જરૂર છે, પણ મેં થોડી તને કહ્યું છે કે તું મારી ગાડી સાફ કરી નાખ. તારું નામ શું છે? સાહેબ મારું નામ હર્ષિલ છે, અને અત્યારે મારે પૈસાની ખૂબ જ જરૂર છે. અરે બેટા, તું મને આવી રીતે સાહેબ ના કે. અને બોલ, એવું તે વળી શું કામ છે તારે કે તારે રૂપિયાની બહુ જરૂર પડી છે? બોલ શું પ્રોબ્લેમ છે? અંકલ મારી મમ્મી બીમાર છે, અને એટલે મારે પૈસાની બહુ ખૂબ જ જરૂર છે. બેટા, એવી કોઈ તકલીફ હોય તો પછી આવી રીતે આ બળબડતા તડકામાં તારે આવી મહેનત મજૂરી કરવાની કોઈ જરૂર નથી. તારે મારી પાસે આમથે આમથાય રૂપિયા માગી શકાય, તે માગ્યા હોત તો હું મદદ કરત ને તને. અંકલ હું હંમેશા મહેનતના જ પૈસા લાવું છું, હરામના નથી લેતો. વાહ બેટા વાહ, વાત તો બહુ સારી કરીને તે. તારા પપ્પા ક્યાં છે? એ શું કરે છે? અંકલ હું નાનો હતો ને ત્યારે મારા પપ્પા ગુજરી ગયા હતા, અને અત્યારે હાલમાં હું અને મારા મમ્મી એકલા જ રહીએ છીએ. શું વાત કરે છે તું? અત્યારમાં તમારા ઘરમાં
મતલબ કે તમારા લોકોની કાળજી લઈ શકે એવું કોઈ નથી. તું અને તારા મમ્મી આવી હાલતમાં એકલા રહો છો. હા અંકલ. બેટા, તારા ઘરમાં કમાવા વાળું કોઈ નથી અને તું અને તારા મમ્મી તમે લોકો કેવી રીતે ઘરનું ગુજરાન ચલાવતા હશો? ખાવા પીવાનું શું થતું હશે? અંકલ, હું અડધો દિવસ સ્કૂલે જાઉં છું અને અડધો દિવસ હું બૂટ પોલિશનો ધંધો કરું છું. એવી રીતે હું અને મારા મમ્મી ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. વાહ બેટા, ખરેખર બહુ હિંમત વાળો અને બહાદુર છોકરો છે તું, કે જે આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. એક કામ કર, મારી ગાડીમાં મારી સાથે બેસી જા. હું તને તારા મમ્મી માટેની દવાઓ પણ લઈ આપું છું અને તને તારા ઘર સુધી પણ મૂકી જાઉં છું. ચાલ. થેન્ક યુ અંકલ, તમારો ખૂબ ખૂબ આભાર. હે, એમાં આભાર થોડી માનવાનો હોય. હા, ચાલ બેસ અહીંયા. આવો. મમ્મી, ઊભા થાઓ. હું તમારા માટે દવા લાવ્યો છું. એને પી લો એટલે તમને જલ્દી સારું થઈ જાય. લે. આ ભાઈ તારી સાથે કોણ છે? મમ્મી, મેં અંકલની ગાડી સાફ કરીને તો એ અંકલે મને દવા લેવાના પૈસા આપ્યા અને મને ઘરે બી મૂકવા આવ્યા. બેટા, તે મારી દવા લેવા માટે ગાડી સાફ કરી. એ તારી મા માટે આટલું બધું કર્યું. ભાભી, હા તમારો દીકરો બહુ હોશિયાર અને બહાદુર છે. હું તો એને એમને મદદ કરવા માટે તૈયાર થઈ ગયો હતો, તો મને સમજાવવા લાગ્યો. મને કહે કે આવી રીતે નાહકનું કોઈનું નહીં લેવાનું, મહેનત કરીને હકનું જ ખાવાનું. હા ભાઈ, ભગવાને મારા દીકરાને બહુ જ સમજદાર અને સંસ્કારી બનાવ્યો છે. આટલી નાની ઉંમર હોવા છતાં એના પપ્પા નથી, તેમ છતાંય એ મારું બહુ જ ધ્યાન રાખે છે. વાત કરી મને તમારા દીકરાએ બધી. હું પૂછી શકું કે એના પપ્પાને શું થયું હતું? કેવી રીતે મૃત્યુ પામ્યા? સામે એનો ફોટો દેખાય છે, એ મારા હર્ષિલના પપ્પા છે. અમે બંને પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન પછી અલગ રહેવા જતા રહ્યા. આ હર્ષિલ મારા પેટમાં હતો ને ત્યારે એક દિવસ એના પપ્પાને ઘરમાં ઇલેક્ટ્રિક શોક લાગ્યો અને એમનું મૃત્યુ થઈ ગયું. હા, બિચારા મારા દીકરાએ તો એના પપ્પાનું મોઢું પણ નથી જોયું. એનો મતલબ કે આ મારા મોટા ભાઈ. શું ભાઈ, તમે શું બોલ્યા? ભાભી, ભાઈ, હા, અરે આ તો મારા મોટા ભાઈ સુંદરભાઈ છે. મતલબ એ કે તમે મારા સગા ભાભી છો ને આ હર્ષિલ મારો ભત્રીજો. આજથી ઘણા વર્ષો પહેલા મારા મોટા ભાઈ પ્રેમ લગ્ન કરીને ક્યાંક ભાગી ગયા હતા. ક્યાં ગયા, શું થયું, એના વિશે આજ સુધી ક્યારેય પણ અમને લોકોને કોઈ માહિતી મળી નથી. આજે જે હું તમને લોકોને મળી રહ્યો છું. એટલે કે ભાઈ, તમે મારા દિયર છો. ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, તે મારા પરિવારને મળાવી દીધો. અંકલ, તમે મારા અંકલ છો? હા હા બેટા, હું તારો અંકલ છું. અને જો આજ પછી તારે જેને કોઈ આવી રીતના પારકા કામ નથી કરવાના. હું ફરી પાછો આવીશ 2-4 દિવસમાં. હું આવીશ ને ત્યારે જેને તારા દાદાને સાથે લઈને આવીશ. ત્યારમાં તાત્કાલિક ધોરણે એમને વાત કરી શકાય એમ નથી. પાપી, મને થોડો સમય આપો. હું તમને વચન આપું છું કે
હું થોડા દિવસ પછી ફરી પાછો અહીંયા આવીશ અને તમને લોકોને બંનેને અહીંયાથી લઈ જઈશ, આપણા ઘરે લઈ જઈશ. હા, અને આ મારું વોલેટ મારી ગાડીમાં રહી ગયું છે. હું તમને વોલેટમાંથી થોડા ઘણા રૂપિયા આપું છું. એ રૂપિયાથી તમે લોકો તમારો સંસાર ચલાવજો. 2-4 દિવસમાં બધું બરાબર કરી દઈશ. હા ને બટા, હવે પછી તારે આપણી રીતના બૂટ પોલિશ કરવા જવાની જરૂર નહીં પડે. તારો કાકો બેઠો છે ને, એક કામ કર, ચાલ મારી સાથે આપણે પૈસા લઈને આપીએ. ચાલ. અરે પ્રફુલ, તમે તો રોજ 5 વાગે આવી જાવ છો ને, આજે 8 વાગ્યા. શું કેમ આજે લેટ કેમ થઈ ગયા? અને મેં તમને વોટ્સઅપમાં એક ડ્રેસનો ફોટો મોકલ્યો હતો, એ તમે લેવા ગયા હતા કે બનાવવા? લાવ્યા કે નહીં? બતાવો. એકચ્યુઅલી આજે ઓફિસમાં જરા વધારે પડતું કામ હતું એટલે હું નથી જઈ શક્યો. એટલે આવતીકાલે આવીશ નહીં ત્યારે ડ્રેસ લેતો આવીશ. હા બેટા, તારી પાસે પૈસા હોય તો મને થોડા પૈસા આપ. આ બાજુવાળા રમેશભાઈ છે ને, મારે એને 2000 રૂપિયા આપવા છે. 2000 રૂપિયા? પણ પપ્પા, શેના માટે થઈને તમારે રમેશભાઈને રૂપિયા આપવા છે? જો બેટા, એના ઘરે થોડોક દવાખાનાનો પ્રોબ્લેમ છે, તો એ મારી પાસે 2000 રૂપિયા ઉછીના માગે છે. તો હું અત્યારે એને આપું ને તો કે અઠવાડિયે 10 દિવસમાં મને પાછા આપી દેશે. પપ્પા, હજી કોઈ પણ પાર્ટીના પેમેન્ટ જ નથી આપ્યા. હજી 2-4 દિવસ જેટલો સમય થશે. હું કરાવું છું ને કંઈક એડજસ્ટ. હા, પણ પ્રફુલ, તમે તો મને આજે કહ્યું કે તમારે એક પાર્ટીનું પેમેન્ટ આવવાનું હતું, એ આવી ગયું છે ને તારા માટે હું ડ્રેસ લેતો આવીશ. અરે જાનવી, મેં તને એવું થોડું કહ્યું હતું? ફોનમાં ટાવર નહોતો આવતો એટલે તને બરાબર સંભળાણું નહીં હોય. હું એમ કહેતો હતો કે પેમેન્ટ આવવાનું છે, આવી જશે ત્યારે લેતો આવીશ. છોડો ને, હવે આવશે ત્યારે બધું થઈ જશે ને એડજસ્ટ. સારું, હવે ભાઈ છોડો ને એ બધું પેમેન્ટનું. હું રમેશભાઈને મારી રીતે વાત કરી દઈશ કે એ એમની રીતે ગમે ત્યાંથી એડજસ્ટ કરી લઈશ. બરોબર? ઓકે. ચિંતા ન કર. હા, હું ફ્રેશ થઉં છું, જમવાનું તૈયાર કર. ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી, કેમ છે હવે તમને? હા, દવા પીધા પછી તમારી તબિયત સારી છે કે નહીં? હા, આમ તો સારું છે ભાઈ, બસ થોડા ચક્કર આવે છે ને નબળાઈ જેવું લાગે છે, બીજું કંઈ નથી. અંકલ, મારા મમ્મીને સારું તો થઈ જશે ને? સારું કેમ ના થાય બેટા? હા હા, ભગવાનની દયાથી બધું સારું થઈ જશે. અને હું એટલા માટે તો આવ્યો છું. ભાભી, તમે એક કામ કરો, અત્યારે ચાલો મારી સાથે. એક સારામાં સારી હોસ્પિટલે જવાનું છે અને તમારો ઈલાજ કરાવડાવવાનો છે. ના ભાઈ, સારી હોસ્પિટલે જઈએ તો પછી ખર્ચો પણ થશે અને એટલા બધા પૈસા અમારી પાસે તો નથી. કેવી વાત કરો છો ભાભી? અરે પૈસા કે ખર્ચાની ચિંતા કરવાની થોડી હોય. હું બેઠો છું ને. અને આમ પણ આપણે સારામાં સારી હોસ્પિટલમાં જઈને તમારા તમામ રિપોર્ટ કરાવી નાખવા છે. આખરે ડોક્ટરને પણ ખબર પડે ને કે તમને તકલીફ શું છે. ચાલો હવે જલ્દી કરો, આપણે અત્યારે જ નીકળવું છે. હા મમ્મી, અંકલની વાત સાચી છે. આપણે સારામાં સારા દવાખાને જઈએ અને રિપોર્ટ કરાવી લઈએ. ભાભી, તમે આમ વિચાર ના કરો. અને જો વિચાર કરવો જ હોય ને તો એકવાર તમારા દીકરા અર્શિલની સામું જુઓ, એના ભવિષ્યની ચિંતા કરો. ચાલો જવું છે આપણે. અરે સીતારામ બેન. અરે સીતારામ સીતારામ.
ના સવારમાં 10 વાગ્યા તમે આમ કઈ બાજુ ઉપડ્યા? અરે હવારની ગઈ તી મંદિરે દર્શન કરવા. બસ જો હવે ઘર ભેળી થાવ છું. પણ તમે આ ટાઈમે? કાંઈ નહીં બેન, હું તો મારા પેન્શનના પૈસા લેવા ગયો હતો પોસ્ટ ઓફિસે, અને મારા મિત્રને છે ને 4-5 હજાર રૂપિયાની જરૂર હતી. તો મને એમ થયું કે એની પાસે આંટો મારતો જાઉં અને એને પૈસા આપી આવું. બાકી બોલો સુધીરભાઈ, ઘરે બધા મજામાં ને? પ્રફુલ્લ કુમાર ને જાનવી ને બધા મજામાં છે ને? હા બધા મજામાં છે અને ભગવાનની દયા છે. પ્રફુલ્લની મજા છે અને તમારી દીકરી જાનવી જલસા કરે છે. હા, આ તો જો મારી દીકરી તમારા ઘરે છે એટલે ખબર અંતર પૂછ્યા કરું, બીજું હું. હા તમારી વાત બરાબર છે. માવતરને ચિંતા તો હોય ને દીકરીની, પણ બેન તમે ચિંતા કરોમાં તમારી દીકરીને હારામાં હારું છે, જલસા છે. સુધીરભાઈ, આ જો પ્રફુલ્લ કુમાર કોઈ બાઈને ને છોકરાને લઈને જાય છે. અરે નાના બેન, ઈ પ્રફુલ્લ નથી. પ્રફુલ્લ જેવો દેખાય છે, બાકી પ્રફુલ્લ નથી. પ્રફુલ્લ થોડો આવી રીતે કોઈને આમ અજાણી સ્ત્રીને બેસાડીને જાતો હોય. પ્રફુલ્લ નથી. અરે સુધીરભાઈ, આ શું તમે અજાણ્યા બનો છો? આ આપણી નજર સામેથી પ્રફુલ્લ કુમાર ઓલી અજાણી બાઈને ને છોકરાને લઈને ગયા અને તમે જોયું ખરું તોય આંખ આડા કાન કરો છો. બેન તમને છે ને કઈક વેમ ચૂક થયો છે. હું તમારી બાજુમાં જ ઊભો છું ને, અને તમને હું ખાતરીથી કહું છું કે ઈ પ્રફુલ્લ નથી. પ્રફુલ્લ મારા દીકરા જેવો દેખાય છે, પણ ઈ મારો દીકરો નથી. સુધીરભાઈ, મને તો નક્કી કઈ દાળમાં કાળું લાગે છે. અને તમે બાપ થઈને તમારા દીકરાના કારનામાં છુપાવો છો. મારે આની તપાસ તો કરવી જ પડશે. અરે પણ બેન, એમાં તપાસ શું કરવાની હોય? આ તમે જ વિચારો ને. આ સમયે મારો દીકરો એના કામ ધંધા હોય, ઓફિસે હોય. શું કામ આટલું જુઠ્ઠું બોલો છો? તમે પણ તમારી સગી નજરે જોયું કે પ્રફુલ્લ કુમાર કોઈ અજાણી સ્ત્રીને લઈને ગયા અને તમે એની વાત છુપાવો છો? અરે બેન, તમે આ હું બોલો છો ને, મને તો કાંઈ સમજાતું નથી. મગજ કામ કરતું બંધ થઈ ગયું મારું. ઠીક છે, આજે હું સાંજે તમારા ઘરે આવું છું અને હું આ તપાસ કરું છું કે પ્રફુલ્લ કુમારે અજાણી સ્ત્રીને ને છોકરાને લઈને ક્યાં જતા હતા. હું આવું ને પછી બધી વાત છે, જુઓ તમે. હવે આ છોકરાનું બધું મારે ક્યાં સુધી છુપાવવું? મેં પણ મારી નજરે જ જોયું છે, એ મારો દીકરો જ હતો. પણ એની પાછળ આ અજાણી સ્ત્રી અને આ છોકરો આ બેસાડીને ક્યાં જતો હોય છે? હવે શું કરવું મારે? આ છોકરાનું ઉપાધિ કરી છે આણે તો. બેટા જાનવી, આ એકલી શું કામ કર્યા કરે છે? કઈ નહીં, બસ ઘરનું કામ. પણ મમ્મી, તમે અચાનક અહીંયા? કઈ થયું તો નથી ને? મને કાંઈ નથી થયું. હું પ્રફુલ્લ કુમારને મળવા આવી છું. બેટા, મારે પ્રફુલ્લ કુમારને મળવું છે. ક્યાં છે? મમ્મી, એ તો ઓફિસે ગયા છે, હમણાં થોડી વારમાં આવશે જ. પણ કઈ પ્રોબ્લેમ તો નથી ને? આમ અચાનક તમને એમનું કામ છે? બેટા, પ્રફુલ્લ કુમાર તો રોજ 5 વાગે છૂટી જાય છે ને. આ જો અત્યારે 7 વાગ્યા, હજી કેમ નથી આવ્યા? મમ્મી, હમણાંથી એમને કામ થોડું વધારે રહે છે એટલે લેટ આવે છે. પણ તમે આવી વાત કેમ કરો છો? બેટા, તને ખબર છે કે પ્રફુલ્લ કુમાર ઓફિસે જાય છે, એનો છૂટવાનો ટાઈમ પણ તને ખબર છે, અને આ એના ટાઈમ કરતાં એ 2-2 કલાક મોડા આવે છે, તો તું એને પૂછતી નથી કે તમે ક્યાં ગયા હતા, કેમ મોડું થયું? અરે મમ્મી, એ ઓફિસે જ હોય છે, અને આમ અચાનક તમે આવી બધી વાત કેમ કરો છો? મને કઈ ચોખવટ થાય એવી વાત કરો ને તો સમજણ પડે. અરે જય શ્રી કૃષ્ણ બેન, તમે ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. બસ હમણાં જ આવી. ભાઈ, મેં તમને કીધું તું ને કે હું સાંજે ઘરે આવીશ પ્રફુલ્લ કુમારને મળવા, અને પ્રફુલ્લ કુમાર 5 વાગ્યાના છૂટી જાય છે, 2-2 કલાક મોડા આવે છે, તો તમે લોકો કોઈ એને પૂછતા નથી કે આટલું બધું મોડું ક્યાં થાય છે, ક્યાં રહે છે, કોને મળવા જાય છે? કંઈ જ નહીં. મમ્મી, આ તમે ક્યાંના કેમ આવી આડી અવળી વાતો કરો છો? જે પણ કઈ વાત હોય ને એ સીધી કહો, એટલે આઈડિયા આવે કે તમે શું કહેવા માંગો છો. તું મને એમ કહે છે કે હું ક્યારની આડાવળી વાત કરું છું? હું જે વાત કરું છું ને એમાં કંઈક તો મર્મ છે. આજે સવારે મેં પ્રફુલ્લ કુમારને એની ગાડી ઉપર પાછળ એક અજાણી સ્ત્રી અને એક છોકરાને બેસાડીને જતા જોયા, અને મેં આ વાત તારા સસરાને પણ કરી, પણ ખબર નહીં કેમ તારા સસરા તો એમ કહે છે કે મેં તો એને જોયો જ નથી. અરે બેન,
આ તમે કેમ મારો વિશ્વાસ નથી કરતા? અરે હું સાચું કહું છું, મેં મારા દીકરાને જોયો જ નથી. પણ કોણ જાણે તમને કેમ એવું લાગે છે કે મેં મારા દીકરાને જોયો છે? સાસુમાં તમે ક્યારે આવ્યા? ચા પાણી પીધા કે નહીં? બેસો બેસો, બેસીને વાત કરીએ. ના પ્રફુલ્લ કુમાર, હું અહીંયા ચા પાણી પીવા કે બેસવા નથી આવી, પણ પૂછવા જાનવીને, અને જે પૂછે ને એનો સાચો જવાબ આપજો. કેમ જાનવી, શું થયું છે? શું પૂછવું છે તારે? પ્રફુલ્લ, તમે આજે સવારે ક્યાં હતા? મને સાચે સાચું કહેજો. આજે સવારમાં તો હું ઓફિસે ગયો હતો. ઓફિસે જ હતો. કેમ? પ્રફુલ્લ કુમાર, આટલું બધું જુઠ્ઠું? આજે સવારે 11 વાગે મેં તમને તમારી બાઇકની પાછળ એક અજાણી સ્ત્રી અને એક છોકરાને બેસાડીને જતા જોયા. મેં જોયા હતા મારી સગી આંખે. બોલો, સાચું બોલો, એ અજાણી સ્ત્રી અને એ છોકરો કોણ હતા? બેટા પ્રફુલ્લ, આ તારા સાસુ જે કાંઈ પણ કહે છે ને એ વાત સાચી છે. અત્યાર સુધી હું તારા સાસુ અને જાનવીની સામે ખોટું બોલતો હતો કે મને કાંઈ ખબર નથી, પણ આ તારા સાસુએ જે કાંઈ પણ કીધું ને એ બધું સત્ય છે. એટલે તું જણાવી દે કે જે બાઇકની પાછળ તું એ અજાણી સ્ત્રી અને છોકરાને બેસાડીને જતો હતો એ કોણ છે? એટલે બેટા જે કાંઈ પણ હોય ને એ આ લોકોને તું સત્ય હકીકત જણાવી દે. સાચી વાત છે. હકીકતમાં હું એક સ્ત્રી અને એ બાળકને લઈને જતો હતો. ક્યાં જતો હતો, શું કામ જતો હતો એ જાણવું જ છે ને. માફ કરજો, એ બધી વાતો હું તમને આવતીકાલે સમજાવીશ. અને એ પણ અહીંયા નહીં, આપણે લોકો એ સ્ત્રીની ઘરે જ જઈશું અને ત્યાં જ બધી વાતચીત કરીશું. એ પહેલા ખોટા શંકાના વાદળો ઘેરોમાં નકામું ખોટે ખોટું વાવાઝોડું થશે. એટલે પ્રફુલ્લ, તમે કહેવા શું માંગો છો? સવારે તમે કોઈ સ્ત્રીને અને એક બાળકને લઈને કશે જતા હતા? તમે મને જે પણ હોય ને એ સાચું કહો, અને એ અત્યારે જ કહો. મારે કાલ સુધી વેઇટ નથી કરવું. જે પણ હોય ને એ કહી દો. મેં કહ્યું ને, હું તમને લોકોને કાલે રૂબરૂમાં મુલાકાત કરાવીશ. અત્યારે વાત કરવામાં અને રૂબરૂ મળવામાં જમીન આસમાનનો તફાવત હોઈ શકે. બની શકે કે હું તમને લોકોને જે કંઈ પણ વાત કરું એ તમને લોકોને ખોટી જ સમજાય, ખોટી જ લાગે. એના કરતાં કાલે રૂબરૂ મળીને જ તમે સવાલ જવાબ પૂછી લેજો. અને આમ પણ મને નથી લાગતું કે હવે આના વિશે આપણે ખોટી વધારે પડતી ચર્ચા પણ કરવી જોઈએ. સવારમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સોરી. મમ્મી, આલ્યો શરબત પી લ્યો. ના બેટા, મારે શરબત નથી પીવું. તું મને ખાલી દવા આપી દે ને. મમ્મી, તમે પેલા જમી લો, પછી હું તમને દવા આપીશ. અરે પણ બેટા, મારું પેટ ભરાયેલું છે, મારે નથી જમવું. તું મને દવા આપી દે ને, હું એ પી લઉં. સારું મમ્મી, હું આપું છું દવા. અરે પ્રફુલ્લભાઈ, સારું થયું તમે આવી ગયા. પણ આ બધા કોણ છે? ભાભી, એ બધા વિશે તમને જણાવું છું, પણ પહેલા તમે મને એ કહો કે તમે નાસ્તો પાણી કર્યા કે નહીં, અને આ ખાસ તમારી દવા લીધી છે કે નહીં? આ હર્ષલ મને ક્યારનું જમવા માટે જ કહે છે, પણ મારું પેટ ભરાયેલું છે ને એટલે મારે નથી જમવું. આ છોકરાને તો મેં ક્યાંક જોયો છે એવું લાગે છે. આ છોકરો ફૂટપાથ ઉપર બૂટ પોલિશ કરે છે, અને એક વખત મેં એની પાસે અમારા આ ચપ્પલ પોલિશ કરાવ્યા હતા, ત્યારે આ છોકરાએ તો મારું મગજ ફેરવી નાખ્યું હતું. અરે બહુ બોલકણો છે આ છોકરો. પ્રફુલ્લ, આ લોકો કોણ છે એ તો જણાવો, સાચી માહિતી તો આપો. હા પ્રફુલ્લ કુમાર, તમારે કહેવું તો પડશે જ કે આ લોકો છે કોણ. હા બેટા, આ બેનને મેં ક્યારેય જોયા નથી. આ છોકરાને હું એક વખત મળ્યો હતો, કારણ કે એની પાસે મેં મારા બૂટ પોલિશ કરાવ્યા હતા. પણ આ બેનને અને આ છોકરાને તું કેવી રીતે ઓળખે છે એ મને સમજણ નથી પડતી. તારે શું સંબંધ છે આ લોકો સાથે? સંબંધ મારે નથી, આપણે બાપ દીકરા બંને છે. તમને ખબર છે પપ્પા, આજથી વર્ષો પહેલા મારા મોટા ભાઈ એટલે કે સુંદરભાઈ ઘર છોડીને જતા રહ્યા હતા. એમણે પ્રેમ લગ્ન કર્યા હતા. આ વાતથી તમે બહુ નારાજ હતા. આપણે ઘણી બધી શોધખોળ કરી પણ એ ક્યાંય મળ્યા નહોતા.
જો કે હવે પછી ક્યારેય પણ એ મળશે પણ નહીં. જુઓ, આ સામે જે ફોટો દેખાઈ રહ્યો છે ને એ એમનો જ ફોટો છે. એટલે બેટા એટલે સુંદરભાઈ હવે આ દુનિયામાં આયા જ નથી પપ્પા. એટલે બેટા સુંદર હવે આ દુનિયામાં નથી, પણ સુંદરનો ફોટો આ લોકોના ઘરમાં કેમ છે? અને સુંદરની સાથે આ લોકોને શું સંબંધ છે? પપ્પા, હા, ભાભી એ બીજું કોઈ નહીં પરંતુ આજથી વર્ષો પહેલા ભાગી ગયેલા સુંદરભાઈના પત્ની છે. અને આ હર્ષિલ એમનો દીકરો, મતલબ કે મારો ભત્રીજો. પપ્પા, આ લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ભાભીની તબિયત પણ સારી નથી રહેતી. એટલા માટે થઈને હું અવારનવાર અહીંયા આવતો હતો અને આ લોકોની મદદ કરતો હતો. બેટા અહીંયા હું તારા દાદા છું. આવ અહીંયા. ભગવાન, તમે મારા દીકરાને તો મારાથી અલગ કરી દીધો, તમારી પાસે બોલાવી લીધો, પણ તમારો ખૂબ ખૂબ આભાર કે મારા દીકરાના ગયા પછી મારા દીકરાની નિશાની રૂપી એક બીજો દીકરો આપી દીધો ને સાથે એક દીકરાની વહુ. તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન. પ્રફુલ્લ કુમાર, આ તમારા મોટા ભાઈની વહુ એટલે કે તમારી ભાભી, અને આ તમારો ભત્રીજો. એ આવા ઘરમાં ને આવી પરિસ્થિતિમાં રહે છે. અહીંયા શા માટે રાખો છો એને? તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ ને. કેવી રીતે ઘરે લઈ આવું સાસુમાં? કારણ કે વર્ષો પહેલા મોટા ભાઈએ જે કંઈ પણ ભૂલ કરી હતી ને એનાથી મારા પપ્પા બહુ નારાજ હતા. બની શકે કે એમને જો ઘરે લઈને ગયો અને પપ્પાએ ના પાડી દીધી તો બસ આ વાતના ડરથી જ તે મેં 2-4 દિવસનો સમય માંગ્યો હતો આ લોકોની પાસે કે જેથી કરીને પપ્પાને શાંતિથી બેસીને બધી વાત સમજાવી શકું. પપ્પાને મનાવીને હું આ લોકોને ઘરે લઈ જ આવવાનો હતો. ત્યાં તમે જોઈ ગયા અને આ બધી વાત છતી થઈ ગઈ. બેટા, હું માનું છું કે હું મારા મોટા દીકરાથી નારાજ હતો, પણ નારાજગી 2-4 દિવસની હોય, કાયમની ન હોય. પછી મારો મોટો દીકરો દુનિયામાં નથી રહ્યો ને એ વાતનું મને બહુ દુઃખ થાય છે. આખરે ગમે એમ તો હું એનો બાપ છું. થોડું કસોરું થાય, કઈ માવતર થોડા કમાવતર થાય. મારો દીકરો નથી રહ્યો એનો આજે રાતને દિવસ મને દુઃખ થયા કરે છે. પણ આજે મારા દીકરાનો પરિવાર મને મળી ગયો ને એ વાતનું પણ મને એક સુખ લાગે છે. અને માસી, તમે મને નથી ઓળખતા પણ હું તમારા રામજી કાકાની દીકરી મધુબેન છે ને એમની દીકરી છું. અરે, તું મારા મોટા બેન મધુબેનની દીકરી છો? એ તો આજે વર્ષો પહેલા વિખૂટા પડી ગયા હતા. એટલે મમ્મી, હા મારી બેન પણ થાય એમ ને? તો મારી બેનને કઈ આવામાં રખાય? આજે જ આપણે ઘરે લઈ જઈશું એ લોકોને. હા હા, કેમ નહીં, ચાલો. મને મારા દાદા અને મારા કાકા કાકી પણ મળી ગયા. હું કેટલો નસીબદાર છું. હા, એટલે હવે છે ને તારે બૂટ પોલિશ નથી કરવાના. ચાલ ઘરે.